નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વગેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ભરૂચના હાસોટ તાલુકાના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની 1500 કિમીની કાવડ યાત્રાએ જવા રવાના। જીવના શિવ સાથે મિલન કરાવવા પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે ભોળા શંભુને રીઝવવા ભક્તો આતુર બન્યા છે। પવિત્ર શ્રાવણ માસ દરમિયાન કાવડ યાત્રાનું અનેરું મહત્વ છે, ત્યારે હાસોટના ઇલાવ ગામના કાવડ યાત્રીઓ કેદારનાથ જ્યોતિર્લિંગની કાવડ યાત્રાએ જવા રવાના થયા હતા। આજ રોજ ગામના રામજી મંદિર, બીરબંજર મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાનજી મંદિરે દર્શન કરી હર હર મહાદેવના નાદ સાથે આ કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ગામજનો દ્વારા કાવડ યાત્રીઓનો હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને તેઓની યાત્રા શુભ રહે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે હાસોટ તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આગેવાન ઉમેદભાઈ પટેલ, ગામના મહિલા સરપંચ નિશા રાઠોડ, સભ્યો અને મોટી સંખ્યામાં ગામજનો ઉપસ્થિત રહ્યા હતા। ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ 1500 કિમીનું અંતર પગપાળા કાપી 28 દિવસે જ્યોતિર્લિંગની કાવડ યાત્રા પૂર્ણ કરશે અને દેવાદિદેવ મહાદેવને જળ અર્પણ કરી પરત ઇલાવ આવવાના રવાના થશે। કાવડ યાત્રીઓ દ્વારા રોજનું 60 કિમીનું અંતર પગપાળા કાપવામાં આવશે। એચડીનું સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। હર હર મહાદેવ। અમે ઇલાવ ગામના 15 કાવડ યાત્રીઓ છે। આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે। અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું। હર